શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. છ દાયકાથી ઢોલની થાપ પર સમગ્ર વિશ્વને ડોલાવનાર હાજી રમકડુને પદ્મશ્રીથી કરાશે સન્માનિત. લોકાર્પણ પહેલા નરસિંહ મહેતા સરોવરને રોશનીનો શણગાર. ઐતિહાસિક વારસા પ્રત્યે જાગૃતિ લાવવા યોજાઈ હેરિટેજ વોક. અને ગુજસી ટોપના આરોપી ભાજપના કોર્પોરેટર સહિત 4 શખ્સોનું રિકન્સ્ટ્રક્શન. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. 6 દાયકાથી ઢોલકની થાપ પર સમગ્ર વિશ્વને ડોલાવનાર હાજી રમકડુને પદ્મશ્રીથી સન્માનિત કરાશે. ભારતના 77મા પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ કેન્દ્ર સરકાર દ્વારા પદ્મશ્રી પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી. કલા, સમાજ સેવા, શિક્ષણ, ચિકિત્સા જેવા ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપનારા 5 ગુજરાતીઓની પણ પદ્મશ્રી પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી હતી. ભારત સરકાર દ્વારા દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન પૈકીના એક એવા પદ્મશ્રી એવોર્ડ માટે જૂનાગઢના ખ્યાતનામ ઢોલક વાદક હાજીભાઈ કાસમભાઈ મીર, જેઓ લોકપ્રિય રીતે હાજી રમકડું તરીકે ઓળખાય છે,
તેમના નામની જાહેરાત કરવામાં આવી છે. છેલ્લા 6 દાયકાથી ઢોલકની થાપ પર સમગ્ર વિશ્વને ડોલાવનાર આ કલાકારને જ્યારે આ સન્માન મળવાની જાણ થઈ ત્યારે તેઓ અત્યંત ભાવુક થઈ ગયા હતા. 80 વર્ષની વયે પહોંચેલા હાજીભાઈએ આ જાહેરાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. પદ્મશ્રીની જાહેરાત બાદ હાજીભાઈ મીરના નિવાસ સ્થાને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે મારી જિંદગીની તમન્ના આજે પૂરી થઈ છે. નરેન્દ્રભાઈ મોદીએ મને આ પદ્મશ્રી આપવાનો જે શ્રેય આપ્યો છે તેના માટે હું તેમનો ખૂબ આભારી છું. જો હું મૃત્યુ પામ્યો હોત અને ત્યારબાદ મને આ એવોર્ડ મળ્યો હોત તો તે મારા માટે નકામો હતો, પરંતુ આજે મારા જીવતા મને આ સન્માન મળ્યું તેનો મને બેહદ આનંદ છે. આ ખુશીના સમાચાર મળતા જ ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા પણ હાજી રમકડુની મુલાકાતે પહોંચ્યા હતા અને તેમનું સન્માન કર્યું હતું. હાજી રમકડું મારું નામ છે. આજે કલાના ક્ષેત્રમાં આજે 50 વર્ષ મેં મારી ઢોલક આજે દેશ વિદેશ ભારતમાં એવું ઢોલક કોઈ કલાકારની સાથે મેં સંગત નહીં કર્યું હોય કે આજે પ્રાણલાલ વ્યાસથી લગાડી સટ હેમુભાઈ ગઢવી સુધી હું પહોંચ્યો છું. અત્યારે મારા ઉંમર મારી 80 વર્ષની છે. 80 વર્ષમાં મારી જિંદગીની સફળતા અને મારી જિંદગીની તમન્ના એક ભારત સરકારે મારી સફળતા મારી પૂરી કરી છે. અને નરેન્દ્રભાઈ મોદીએ આજે જે મને જે આપ્યું અને એમાં હું જે રાજી થયો છું, મારો પરિવાર રાજી થયો, મારું કુટુંબી રાજી થયો અને આજે મારી જિંદગીની સફળતા મારી પૂરી કરી દીધી મોદી સાહેબે, તો એમનો એક આભારી છું. પણ મને મોદી સાહેબે જે મને વચન આપ્યું હતું, આજ મારું વચન પૂરું થઈ ગયું. જો હું મરી ગયો તો મને એવોર્ડ આપે તો એવોર્ડ મારા માટે નકામો હતો. પણ આજે મને જીવતા મને જે એવોર્ડ આપ્યો તો આ રાજીના રેડ થઈ ગયો ને મારા પરિવાર, મારી દીકરીઓ દીકરા બધા ખુશ થઈ ગયા. અને જુનાગઢ જિલ્લાના જેટલા માણસો આજે જે ખુશ થઈને મારા ઘરે મારા આખું મકાનમાં એટલા માણસો ઊભા છે કે હું રાજી થઈ ગયો કે મને નરેન્દ્રભાઈએ મને રાજી કરી દીધો ને મને ખુશ કરી દીધો. તો એમનો ખૂબ ખૂબ હું આભારી છું. ગાયું માટે 20,000 પ્રોગ્રામ મેં ગાયું માટે કર્યા. અચ્છા, 10 વર્ષ મેં જલારામની જગ્યામાં નોકરી કરી, મારા ફાધરે કરી, મેં કરી. પછી ગાયું માટે 20,000 પ્રોગ્રામ કર્યા. એક પ્રાણભાઈ અને હાજી રમકડું એક મંદિર ભવનાથની અંદર મંદિર બી બાંધેલું છે. અને અમે બે ભાઈઓએ સાથે મંદિર બનાવી અને એની પ્રાણ પ્રતિષ્ઠા કરી, નારાયણ સ્વામીનો પ્રોગ્રામ કર્યો અને દરેક કલાકારોએ અમને જે લાભ આપ્યો અને એ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં પ્રાણલાલ વ્યાસીએ મારા પરિવારને અને મારી દીકરીઓ દીકરા જે પ્રાણભાઈના હાથેથી મારી દીકરીઓ પાણીને ગયું, આજે પ્રાણભાઈની સાથે સંગત કરી અને 50 વર્ષ એની સાથે મારી 2 પેઢી મેં મારી જિંદગી ગુજારી અને અત્યાર સુધીમાં પહોંચ્યો અને મારી ઉંમર 80 વર્ષ થઈ. પછી હવે હું નિવૃત્ત થઈ ગયો તો 5 વર્ષથી, પણ એક મારી અપેક્ષા હતી એક પદ્મશ્રી એવોર્ડની, તો એ બી મને ભગવાને નરેન્દ્ર મોદી સાહેબે આપી દીધો. એમનો બી આભારી છું અને બધાનો ખૂબ ખૂબ આભારી. જુનાગઢ માટે તો ગૌરવ છે, પણ સમગ્ર રાજ્ય અને સમગ્ર દેશને ગૌરવ થાય અને જે પુરસ્કાર માટે દરેક વ્યક્તિ ઈચ્છતો હોય એવો ભારતનો સર્વોચ્ચ એવોર્ડ એટલે પુરસ્કાર એટલે કે પદ્મશ્રી, આજે જુનાગઢને આ 4થો પદ્મશ્રી મળી રહ્યો છે. અને જે 3 પદ્મશ્રી મળ્યા એનું ગૌરવ તો હોય જ, પણ આજે જે 4થો પદ્મશ્રી મળ્યો છે એ હાજી રમકડું
એટલે કે હાજીભાઈને મળ્યો છે. એટલે એક સામાન્ય વ્યક્તિ જેને ઢોલકના તાલને સમગ્ર દેશને નચવવાનું એટલે એને એક મંત્રમુગ્ધ કરવાનું કામ જેમને કર્યું હતું. અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ જેમના ઢોલથી પ્રભાવિત છે અને જ્યારે પણ જુનાગઢ આવે ત્યારે કોઈ પણ કાર્યક્રમ હોય એટલે એમ કે હાજી ઢોલ વગાડો, એટલે એ ઢોલ એનો સાંભળવા માટે નરેન્દ્રભાઈ તત્પર હોય. અને એવું વ્યક્તિત્વ એક સામાન્ય માણસ, નહીતર આપણે એમ કહીએ કે ભલામણથી થતું હોય છે. આ નરેન્દ્રભાઈ છે કે કલાના કલાકાર હોય, જે ક્ષેત્રની અંદર જેમની એમની શક્તિ હોય એમને ઓળખે અને ઓળખી અને દિવાળીબેન હોય, ભીખુદાનભાઈ હોય, કવિદાદ હોય અને હવે હાજીભાઈ એટલે કે હાજી રમકડું આ ચોથો છે. એટલે આપણા માટે તો જુનાગઢ માટે ગૌરવની વાત છે. હું તો કેન્દ્ર સરકાર આદરણીય નરેન્દ્રભાઈ, રાજ્ય સરકાર ભૂપેન્દ્રભાઈ, હર્ષભાઈ અને સમગ્ર ટીમ કેન્દ્ર સરકારની ટીમને અભિનંદન આપું છું કે હાજીભાઈને જે પદ્મશ્રી આપ્યો છે એનાથી એક દેશની અંદર, રાજ્યની અંદર એક નવો મેસેજ અને એક નવી વાત અને ખાસ કરીને જે કલા જગત ઉજાગર કરતા લોકોને મહત્વ આપવાનું વાત અને એક સામાન્ય પરિવારને આ પદ્મશ્રી મળે એમનાથી મોટી વાત હોઈ ન શકે. એટલે હું તો કેન્દ્ર સરકારને, રાજ્ય સરકારનો ધન્યવાદ આપું છું અને હાજીભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે હાજીભાઈ આપે સમગ્ર રાજ્ય અને જુનાગઢને એક કલામાં, એક આર્ટની અંદર આપણે જે મોટું કર્યું હતું, જે ઉજાગર કર્યું હતું એનું આજે કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારે સન્માન કર્યું છે. આપણી આ કલાને નવાજી છે, કલાને સલામી આપી છે. ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ. હું આખા જુનાગઢના લોકો વતી હાજીભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને પત્રકાર મિત્રોએ પણ જે રીતે હાજીભાઈને વર્ષોથી આ માયના છે એને ઉજાગર કર્યા છે અને કલાની અંદર પણ નિષ્પક્ષ વ્યક્તિ કે કોઈ દિવસ કોઈ જાતની વાતની ફક્ત કલાની જ વાત કરનારા વ્યક્તિને પદ્મશ્રી મળ્યું છે. એટલે મને તો એવું લાગે છે હાજીભાઈ કરતા પદ્મશ્રીનું પણ સન્માન થઈ ગયું છે કે હાજીભાઈને આપી. જૂનાગઢમાં મંગળવારે બેંક કર્મચારીઓએ હડતાલ પાડી હતી. દેશવ્યાપી બેંક હડતાલનું યુનિયન દ્વારા એલાન આપવામાં આવ્યું હતું. સપ્તાહમાં 5 દિવસ વર્કિંગના અમલીકરણની કર્મચારીઓએ બેન્કિંગ કામકાજથી દૂર રહી માંગણી કરી હતી. શહેર સહિત સમગ્ર દેશમાં આજે બેન્કિંગ સેવાઓ ખોરવાઈ છે. યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ દ્વારા આપવામાં આવેલા રાષ્ટ્રવ્યાપી હડતાળના એલાનને પગલે જૂનાગઢના બેંક કર્મચારીઓ આજે હડતાળ પર ઉતરી આવ્યા હતા. શહેરના વ્યસ્ત ગણાતા કોલેજ રોડ પર આવેલી સેન્ટ્રલ બેંક પાસે મોટી સંખ્યામાં બેંક કર્મચારીઓ એકઠા થયા હતા અને પોતાની પડતર માંગણીઓ સંતોષવા માટે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. એક દિવસીય હડતાળને કારણે ડાયરેક્ટ ક્ષેત્ર અને ખાનગી બેંકોની કામગીરી ઠપ થઈ ગઈ હતી, જેનાથી સામાન્ય જનતાને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ગુજરાત બેંક વર્ક્સ યુનિયનના જોઈન્ટ સેક્રેટરી સતીશ ગગલાણીએ જણાવ્યું હતું કે અમારી મુખ્ય માંગણી અઠવાડિયામાં 5 દિવસ કામની અમલવારી છે. વિશ્વના મોટા ભાગના દેશોમાં આ વ્યવસ્થા અમલી છે. ભારતમાં પણ અઠવાડિયામાં 5 દિવસ કામ કરવાની જોગવાઈ છે. વર્તમાન સમયમાં ડિજિટલ બેન્કિંગ અને અન્ય વૈકલ્પિક ચેનલો ઉપલબ્ધ હોવાથી 5 દિવસનું વર્કિંગ સરળતાથી અમલી કરી શકાય તેમ છે. છતાં સરકાર બેન્કર્સ સાથે અન્યાય કરી રહી છે. संजय कुमार मोगरा, स्टेट बैंक ऑफ इंडिया से, नोबो स्टेट जनरल सेक्रेटरी और यूएफबीयू के हमारे कॉल के हिसाब से हम सब यूएफबीयू के सारे यूनिट के लीडर्स यहाँ आज इकट्ठा हुए हैं जूनागढ़ में. और हमारी जो बड़े लंबे समय से फ्राइडे बैंकिंग की मांग लगातार सरकार से चल रही है, जिसके बारे में सरकार के कान में जूं तक नहीं रेंग रही है, तो उसके लिए आज हमने राष्ट्रव्यापी सारी बैंकों में हड़ताल का ऐलान किया हुआ है. और आज हमारे सारे कार्यकर्ता, सारे कर्मचारी, क्लर्क से लेके ऑफिसर तक सब लोग आज हड़ताल पे हैं. इस बहरी गवर्नमेंट के कान पे हम आज वो मैसेज देना चाहते हैं कि फ्राइडे बैंकिंग कोई भीख नहीं दे रहा है, ये हमारा अधिकार है.
दूसरी सारी फाइनेंशियल इंस्टीट्यूट जो है वो फ्राइडे बैंकिंग को एंजॉय कर रही है, जबकि सिर्फ और सिर्फ बैंकों को ये चीज नहीं दी जा रही है। ये अन्याय बैंकर अब सहन नहीं करेंगे। आज हम सिर्फ 1 दिन की हड़ताल पे हैं, आगे जाके हम और भी जलद कार्यक्रम 2 दिन 5 दिन इनडेफिनेट जितनी भी स्ट्राइक पे जाना पड़े उतनी स्ट्राइक पे हम लोग जाएंगे। और हमारी फ्राइडे बैंकिंग की लगातार पिछले 15-17 सालों से जो मांग पड़ी हुई है उसको हम लेके रहेंगे, ये हमारा राइट है। और हम सब मिलके इस चीज को हम फिर से दोहरा रहे हैं, फ्राइडे बैंकिंग लेके रहेंगे, फ्राइडे बैंकिंग लेके रहेंगे। गवर्नमेंट को देना पड़ेगा। सतीश गगलानी, जॉइंट सेक्रेटरी, गुजरात बैंक वर्कर्स युनियन जूनागढ़ યુનિટ। આજે અમારા યુએફબીયુના કોલ મુજબ ફ્રાઇડે બેન્કિંગ માટે 1 દિવસની સ્ટ્રાઇક આખા ભારતમાં 27/1/2026ના રોજ યોજાઈ રહી છે અને અમારો મુખ્ય માંગ ફ્રાઇડે બેન્કિંગ છે। ફ્રાઇડે બેન્કિંગ વિશ્વના દરેક દેશોમાં ઉપલબ્ધ છે। ભારતની અંદર અન્ય સંસ્થાનોમાં પણ ફ્રાઇડે બેન્કિંગ છે। લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનને પણ ગવર્મેન્ટે લાસ્ટ વેજ સેટલમેન્ટમાં ફ્રાઇડે બેન્કિંગ આપેલું છે અને ફ્રાઇડે બેન્કિંગ અત્યારે વર્તમાન સમયમાં બેન્કિંગ ઇન્ડસ્ટ્રીઝમાં અન્ય ચેનલો ઉપલબ્ધ હોવાથી ફ્રાઇડે બેન્કિંગ છે એ ઇઝી અવેલેબલ થઈ શકે એવું છે। ગવર્મેન્ટ માત્ર બેન્કરો સાથે અન્યાય કરી રહ્યો છે અને અન્યાયના વિરોધમાં અમે આજની 1 દિવસની સ્ટ્રાઇક છે, આવનારા દિવસોમાં પણ જો અનિશ્ચિત મુદતની સ્ટ્રાઇક આપવી પડે તો પણ અમે સ્ટ્રાઇક આપીશું। લોકાર્પણ પહેલા નરસિંહ મહેતા સરોવરને રોશનીનો શણગાર કરાયો છે। જૂનાગઢ શહેરમાં ઐતિહાસિક મહત્વ ધરાવતા નરસિંહ મહેતા સરોવરનું બ્યુટિફિકેશન કાર્ય પૂર્ણ થયું છે અને શહેરીજનોને ભેટ આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બુધવારે જૂનાગઢ ખાતે આવનાર છે, જેને લઈને તૈયારીઓ પૂર્ણ કરી અને નરસિંહ મહેતા સરોવરને રોશનીથી ઝળહળતું કરવામાં આવ્યું છે। રાત્રિના સમયે શહેરીજનો પણ નરસિંહ મહેતા સરોવરનો ભવ્ય નજારો જોવા મોટી સંખ્યામાં સરોવર ખાતે ઉમટી રહ્યા છે। શહેરની મધ્યમાં આવેલ નરસિંહ મહેતા સરોવરને નવા રૂપરંગ આપી સજાવવામાં આવેલ છે। બુધવારથી નગરજનો સરોવર ખાતેની સુવિધા માણી શકશે। પ્રારંભમાં નરસિંહ મહેતા સરોવર ખાતે પ્રવેશને લઈ કોઈ પણ પ્રકારની ફી રાખવામાં આવી નથી। બાદમાં મેન્ટેનન્સ માટે ચોક્કસથી નક્કી કરવામાં આવશે। જૂનાગઢમાં સિંહણે કૂતરા પાછળ દોટ મૂકતા યુવકને યમરાજ દેખાયા હતા। ફેક્ટરીનો ગેટ બંધ કરવા ગયેલા યુવકની સામે અચાનક સિંહણ આવી ચડતા તેના હોશ ઉડી ગયા હતા। જૂનાગઢમાં અવારનવાર વનરાજુ રહેણાંક વિસ્તારોમાં લટાર મારતા જોવા મળે છે, પરંતુ પાતાપુર પાસે આવેલી આધાર સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝમાં એક સિંહણ શ્વાનનો શિકાર કરવા માટે ફેક્ટરીના ગેટ સુધી દોડી આવી હતી। તે સમયે ફેક્ટરીનો ગેટ બંધ કરવા ગયેલો યુવક મોતની સામે આવી ગયો હતો। જો કે સમય સૂચકતા વાપરી યુવકે ગેટ બંધ કરી દેતા તેનો આબાદ બચાવ થયો હતો। આ ઘટના સવારે બની હોવાનું સીસીટીવી ફૂટેજમાં દેખાઈ રહ્યું છે। સિમેન્ટ ફેક્ટરી પાસે એક શ્વાનને જોઈને સિંહણે તેનો શિકાર કરવા દોટ મૂકી હતી। શ્વાન જીવ બચાવવા ફેક્ટરીના ગેટની અંદર દોડ્યું હતું અને તેની પાછળ જ સિંહણ પણ અંદર ઘૂસવા ગઈ હતી। બરાબર એ જ સમયે ફેક્ટરીમાં કામ કરતો એક યુવક ગેટ બંધ કરવા જઈ રહ્યો હતો। સિંહણ અને યુવક વચ્ચે માત્ર ગણતરીના ફૂટનું અંતર રહી ગયું હતું, પરંતુ રામ રાખે તેને કોણ ચાખે એ કહેવત મુજબ યુવકની હિંમત અને સમય સૂચકતાથી તેનો જીવ બચી ગયો હતો અને સિંહણને હાર માનવી પડી હતી। ચોરવાડી ખાતે જૂનાગઢ તાલુકા કક્ષાના પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ દ્વારા ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો। સાથે સાથે પોલીસ પરેડ તેમજ ચોરવાડી ગામના ભાઈઓ અને બહેનોએ ધ્વજને સલામી આપી રાષ્ટ્રગાન કર્યું હતું। ધ્વજવંદન બાદ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે લોકોને સંબોધતા જણાવ્યું હતું કે વ્યક્તિના સુખાકારી જીવન માટે સરકાર તરફથી જન્મથી લઈ મૃત્યુ પર્યંત સુધી અનેકવિધ સેવાકીય યોજનાઓ કાર્યરત છે, જેનો લોકોએ યોગ્ય રીતે લાભ લેવો જોઈએ અને રાષ્ટ્રીય એકતાને વરીને રહેવું જોઈએ। આ તકે 5 લાખ રૂપિયાની ગ્રાન્ટનો ચેક સરપંચને એનાયત કરવામાં આવ્યો હતો અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રીય પર્વ નિમિત્તે નવાગામ, બિલખા તેમજ ચોરવાડીની શાળાના બાળકોએ પોતાની કૃતિઓ રજૂ કરી હતી। નમસ્કાર, મારું નામ ડૉક્ટર સુરેશ મેવાડા, બીઆરસી કોઓર્ડિનેટર જૂનાગઢ ગ્રામ્ય।
જુનાગઢ ગ્રામ્ય તાલુકાના પ્રજાસત્તાક પર્વ ગણતંત્ર દિવસ 26મી જાન્યુઆરીના કાર્યક્રમનું તાલુકા કક્ષાના કાર્યક્રમનું આયોજન આજરોજ ચોરવાડી ગામ મુકામે કરવામાં આવેલું હતું. આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી સાહેબ શ્રી, વહીવટી તંત્ર, જુનાગઢ ગ્રામ્ય તાલુકાના તમામ સ્ટાફ શ્રી, શિક્ષણના તમામ સ્ટાફ શ્રી અને આજુબાજુની શાળાઓ બિલખા કન્યા, નવાગામ પ્રાથમિક શાળા અને ચોરવાડી હાઈસ્કૂલ અને ચોરવાડી પ્રાથમિક શાળાના તમામ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને ખૂબ સરસ મજાનો એક સાંસ્કૃતિક કાર્યક્રમ અને આપણા સૌનું ગૌરવ એવા ગણતંત્ર દિવસની ઉજવણીનું આજરોજ અહીં આયોજન કરવામાં આવ્યું હતું. આભાર. ઐતિહાસિક વારસા પ્રત્યે જાગૃતિ લાવવા હેરિટેજ વોક યોજાઈ હતી. જૂનાગઢના ગૌરવપૂર્ણ ઐતિહાસિક વારસા પ્રત્યે જાગૃતિ લાવવા હેતુ જૂનાગઢ મનપા અને સવાણી હેરિટેજ કન્વર્ઝેશન દ્વારા હેરિટેજ વોકનું આયોજન કરાયું હતું. શહેરની દાણાપીઠથી શરૂ કરીને ઉપરકોટ કિલ્લા સુધી આ હેરિટેજ વોક યોજાઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે જૂનાગઢમાં ગિરનાર પર્વત, દામોદર કુંડ, અશોક શિલાલેખ, ઉપરકોટ કિલ્લો, મહાબત મકબરા સહિત ઐતિહાસિક ઇમારતો જોવા મળે છે. સુંદર કલાકૃતિ સાથેની ઐતિહાસિક ઇમારતો આજે પણ જૂનાગઢને ગૌરવ અપાવી રહી છે અને અતીતમાં ડોક્યું કરવાની પ્રેરણા આપે છે. 18મી સદીની ઇમારતો આજે પણ અડીખમ ઊભી છે. જો કે જાળવણીના અભાવે ભલે જર્જરિત અવસ્થામાં હોય, પરંતુ આ ઇમારતો જૂનાગઢના ગૌરવવંત ઐતિહાસિક વારસાની યાદ તાજી કરાવે છે. આ ઐતિહાસિક વારસાને યાદ કરવા તથા લોકોમાં જાગૃતિ લાવવા હેતુ હેરિટેજ વોકનું આયોજન કરાયું હતું, જેમાં કમિશનર તેજસ પરમાર, અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા. આપણે સૌ જાણીએ છીએ તેમ જૂનાગઢ એક ઐતિહાસિક નગરી છે. પૌરાણિક નગરી તો છે જ, 2500 વર્ષ જૂનો આપણો ઇતિહાસ છે. સાથે સાથે ઇતિહાસની દ્રષ્ટિએ જોઈએ તો ઘણા બધા આપણા જે સ્થાપત્યો છે એ અલગ અલગ સમયે અહીંયા રચાયેલા છે. ખાસ કરીને જે સર્કલ ચોક, દીવાન ચોક, માંડવી ચોક, પછી જગમાલ ચોક, ત્યાં બધા મંદિરો, હવેલીઓ અને ત્યાંથી પછી ઉપરકોટ. તો આ રીતે આપણે એક વિચાર આવ્યો કે જે રીતે અન્ય શહેરોમાં પણ જે પોતાના જૂના વારસાને લોકો જાણે અને તેના માટે હેરિટેજ વોકનું આયોજન થતું હોય છે, એ રીતે જૂનાગઢમાં પણ આપણી પાસે આવો અદ્ભુત વારસો આપણી પાસે જૂનાગઢની ધરતીમાં છે. તો નવી પેઢીના લોકો તેને જાણે અથવા અને જે પ્રવાસીઓ બહારથી આવે છે એ પણ આનો લાભ ઉઠાવે, એ માટે હેરિટેજ વોક આપણે શરૂ કરવાનો વિચાર છે. એટલે આજે એની એક ટ્રાયલ રન તરીકે આપણે રાખ્યું હતું. એમાં આપણે સવાણી હેરિટેજ જે ઉપરકોટનું બિલ્ડિંગ અત્યારે જે મેન્ટેન કરે છે, સાથે સાથે અતુલ્ય વારસો કે જે આ પ્રકારના હેરિટેજ વોકનું અન્ય જગ્યાઓએ આયોજન કરે છે, તો તેની સાથે મળીને આપણે આ એક ટ્રાયલ રનનું આયોજન આજે કરેલું. એટલે અહીંયાથી આજે જે આપણને એનામાં અમુક લોકો પણ આપણી સાથે જોડાયેલા હતા, એટલે જે પણ એમાંથી આપણને સજેશન્સ મળશે અને જે પણ આજે આપણે જોઈશું તેના આધારે આપણે ભવિષ્યમાં આને વધારે સારી રીતે કેવી રીતે કરી શકાય તે પ્રમાણે તેનું આયોજન કરવામાં આવશે. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા.
જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ. તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. सुंदर काम વ્યાજબી દામ, एक જ नाम જય ભવાની જ્વેલર્સ, तहेवार व्यवहार બંગડી વીટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. જૂનાગઢમાં મહિલાઓ દ્વારા યોગ સાથે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. 26મી જાન્યુઆરીના રોજ ભારત દેશનું બંધારણ અમલમાં આવ્યું હતું અને ભારત દેશ સાર્વભૌમ સત્તા બન્યો હતો. શહેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી વિવિધ કાર્યક્રમો સાથે કરવામાં આવી હતી, પરંતુ મહિલાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી યોગ કરીને પ્રજાસત્તાક પર્વ મનાવ્યું હતું. યોગ દ્વારા શરીરના અનેક રોગો નાશ પામે છે. યોગ ટ્રેનર લીલાબેન ખક્કર દ્વારા મહિલાઓ યોગ કરીને સારું આરોગ્ય મેળવે તેને લઈ યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. હું લીના ખક્કર, ગવર્મેન્ટ સર્ટિફાઈડ યોગા ટ્રેનર. પ્રજાસત્તાક દિવસની હાર્દિક શુભેચ્છાઓ. આજે 26 જાન્યુઆરી 2024 આપણા દેશનો 77મો પ્રજાસત્તાક દિવસ. આ દિવસ આપણા દેશ માટે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે. આ દિવસે 26મી જાન્યુઆરી 1950ના દિવસે આપણા દેશનું બંધારણ અમલમાં આવ્યું, જેથી આપણો દેશ લોકશાહી સાર્વભૌમ રાષ્ટ્ર બન્યું. યોગની ભાષામાં કહું તો યોગથી શરીર, મન અને આત્માનું સંતુલન સાધાય છે. જ્યારે આપણું બંધારણ એ સામાજિક, આર્થિક અને રાજકીય રીતે સંતુલન સાધે છે. એટલે આવો આપણે યોગાભ્યાસ કરીએ અને યોગથી આપણા શરીર અને મનને સ્વસ્થ રાખીએ અને દેશની સેવા કરીએ. જય હિન્દ, વંદે માતરમ. સાંપ્રત સંસ્થાના દિવ્યાંગ અનાથ બાળકો સાથે 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અતિ ગંભીર અનાથ દિવ્યાંગ બાળકો માટેની સંસ્થા દ્વારા જૂનાગઢ, ગીર સોમનાથ અને વડોદરા ખાતે રાષ્ટ્રીય પર્વ 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો. પ્રજાસત્તાક દિવસ નિમિત્તે જૂનાગઢ ખાતે સંસ્થાના પટાંગણમાં સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર તથા સંસ્થાના દિવ્યાંગ અનાથ બાળકોને સાથે રાખી રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. સંસ્થાના દિવ્યાંગ બાળકોને કેસરી, સફેદ અને લીલા કલરના ટી શર્ટ પહેરાવી વ્હીલચેર પર બેસાડી હાથમાં રાષ્ટ્રધ્વજ રાખી રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રગાન કર્યું હતું. સાથે સંસ્થાનો સ્ટાફ જોડાયો હતો. સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ આજે સમગ્ર દેશમાં 77મા પ્રજાસત્તાક દિનની ઉજવણી થઈ રહી છે, ત્યારે આપણા દિવ્યાંગ બાળકો આપણી સાંપ્રત સંસ્થા જુનાગઢ ખાતે, વડોદરા ખાતે અને ગીર સોમનાથ ખાતે જે ત્રણેય સંકુલોમાં આજે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવેલી. આપણા અતિ ગંભીર જે દિવ્યાંગ બાળકો છે વ્હીલચેરની સાથે રહી અને અલગ અલગ કાર્યક્રમો કરેલા, દેશભક્તિના ગીતો પણ દિવ્યાંગોએ ડાન્સ સાથે કરેલા. ખરેખર સમગ્ર દેશને અમારા દિવ્યાંગ બાળકો વતી આજે પ્રજાસત્તાક દિનની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. 77મો રિપબ્લિક ડે એટલે પ્રજાસત્તાક દિવસ છે. આપણા માટે અભિમાનની વાત છે કે 77 વર્ષ પહેલાં આપણું બંધારણ આજની તારીખે મંજૂર કરવામાં આવ્યું એટલે ભારત પૂર્ણ સ્વતંત્ર થઈ ગયા. આપણે ભારત માતાની મહેરબાનીથી આપણે આજે સુધી 77 વર્ષ ઉજવી રહ્યા છીએ. સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના ઇન્ચાર્જ હિતેશભાઈ તેમજ ઉપસ્થિત સર્વ ભાઈઓ બહેનો, મને આજે ખૂબ આનંદની વાત થાય છે
કે આ અપંગ લોકો બિચારા કે જેમને કોઈ ધની નથી, જેમને કોઈ છે નહીં, એ લોકોને ભગવાન શું આપણે કહીએ આ સેમ્પલ એજ્યુકેશન ટ્રસ્ટ છે એમના મારફત આ લોકોની જે સેવા કરવામાં આવે છે એને જેટલું માન આપીએ એટલું ઓછું છે. આવી સેવા કરવી બહુ સહેલી વાત નથી, છતાં પણ આ લોકો કરે છે. હમણાં છોકરાઓ જે ડાન્સ કર્યો આપણને માનવામાં ના આવે, સારા છોકરાઓ જેને કહીએ કશું એમને કોઈ પ્રોબ્લેમ નથી, એ લોકો આશીર્વાદો કરી શકે નહીં, એવું સરસ કર્યું. સાંપ્રદાયિક એજ્યુકેશન ટ્રસ્ટ આ લોકોની જે કાળજી લે છે એના માટે જે કરે છે એમના માટે ખૂબ 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 ધન્યવાદ. અને આપણે એવું ગણીએ કે આજના દિવસ પર છોકરાઓ માટે સારો જાય અને જે પરિસ્થિતિમાં છે તે પરિસ્થિતિમાં આનંદ આપણે માનીએ એવી આશા રાખું છું. ભગવાન તમને બધાને સારી પ્રકૃતિ આપે, તમારામાં ઘણો સુધારો થાય, તમારે જે આ લોકો જે શીખવાડે છે તમે કંઈક સમાજ માટે કરો. અને આપણી કર્તવ્ય છે કે સમાજના આપણે ઋણી છીએ એટલે આપણે સમાજને જે કંઈ આપી શકીએ તે આપવું જોઈએ. પણ આવા લોકોને આપણે એટલો સપોર્ટ કરીએ એટલો ઓછો છે. જય હિન્દ, જય ગરવી ગુજરાત. જૂનાગઢમાં સમરસતાની ભાવનાથી 77મો પ્રજાસત્તાક દિવસ મનાવવામાં આવ્યો હતો. શહેરમાં સમસ્ત સંધી યુવા સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા દેશભક્તિના ઉત્સાહ અને એકતાના સંદેશ સાથે પ્રજાસત્તાક દિવસની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાષ્ટ્રધ્વજને વિધિવત રીતે ફરકાવી રાષ્ટ્રગાન સાથે દેશના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન ભારતના બંધારણના મૂલ્યો, રાષ્ટ્રીય એકતા, સામાજિક સમરસતા અને ભાઈચારા અંગે ઉપસ્થિતોને સંબોધન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમાજના આગેવાનો, યુવાનો તેમજ સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે મીઠાઈ વહેંચી પ્રજાસત્તાક દિવસની ઉજવણી પૂર્ણ કરવામાં આવી હતી. આપ સૌ ભારત પ્રેમીઓને 77માં પ્રજાસત્તાક દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. અને આ જ્યારે સમગ્ર ભારત દેશ આ પર્વ ઉજવી રહ્યો છે ત્યારે અમારા સમસ્ત સંધી મુસ્લિમ યુવા સમાજ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં જ્ઞાતિ ભેદભાવ વગર સમગ્ર હિન્દુ મુસ્લિમ ભાઈઓએ ભાગ લઈને ધ્વજવંદન કર્યું છે કેમ્બ્રિજ સોસાયટીમાં. અને ભારતની સમાનતા અધિકારો માટેનો જે આજના દિવસની ઉજવણી છે તે ઉજવણી સૌ સાથે મળીને કરી છે. આજે 77 પ્રજાસત્તાક દિવસ છે, એના માટે બધાએ ઉજવણી કરેલી છે. અને અમારા સિંધી સમાજમાં અમારા તરફથી અમારા સિંધી સમાજમાં બધાએ આ ઉજવણી કરેલી છે, માટે આખા દેશને શુભકામનાઓ. પ્રજાસત્તાક પર્વની ભેસાણ તાલુકા કક્ષાની ઉજવણી કરિયા પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવી હતી, જેને લઈને સમગ્ર વિસ્તારમાં તિરંગાની છટા, દેશભક્તિના નારા અને દેશ પ્રેમથી વાતાવરણ ઓતપ્રોત જોવા મળ્યું હતું. સાથે ભેસાણ પોલીસ અને જીઆરડી જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. આ ગૌરવભર પ્રસંગે મામલતદાર IR પારગીના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. રાષ્ટ્રધ્વજને સલામી સાથે સમગ્ર પ્રાંગણ વંદે માતરમ અને જય હિન્દના નાદથી ગુંજી ઉઠ્યું હતું અને દરેકના હૃદયમાં દેશ પ્રેમની લાગણી વધુ દ્રઢ બની હતી. કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના શાસક પક્ષના નેતા લાભુબેન ગુજરાતી, તાલુકા પંચાયતના પ્રમુખ ગાંડુભાઈ કથિરિયા, તાલુકા ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સોજિત્રા, છોડવડીના સરપંચ મનુ પાગડાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. હું મામલતદાર ભેસાણ IR પારગી. જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકા કક્ષાનો પ્રજાસત્તાક પર્વ કરિયા પ્રાથમિક શાળા ખાતે આજરોજ યોજાય, જેમાં ગામના સમસ્ત આગેવાનો, નેતાઓ, પદાધિકારીઓ, અધિકારીઓ સમગ્ર હાજર રહી પ્રજાસત્તાક પર્વની ખૂબ ઉલ્લાસપૂર્વક ઉજવણી કરી. અને આ પર્વથી હું તમામને સંદેશો આપું છું કે દરેક વ્યક્તિ, સમાજ પોતપોતાનો વિકાસ કરે, દેશનું નામ અને ગૌરવ રોશન કરે, સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરે અને ખૂબ ખૂબ પ્રગતિ કરે તેવી તમામને હું શુભકામના પાઠવું છું. 77મો ગણતંત્ર દિવસની ઉજવણી ભેસાણ તાલુકામાં તાલુકા કક્ષાનો ગણતંત્ર દિવસ આજે કરિયા પ્રાથમિક શાળા ખાતે ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ધ્વજવંદન મામલતદાર સાહેબશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. બાળકો દ્વારા જે સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા તે આપણા દેશની રાષ્ટ્રની થીમ પ્રમાણે એકદમ સંસ્કૃતિ પ્રમાણે હતા. એ માટે હું વિદ્યાર્થીઓને બિરદાવું છું. સ્કૂલની પણ ખૂબ સારી વ્યવસ્થા હતી. સ્કૂલના આચાર્યશ્રી, સ્ટાફને હું બિરદાવું છું. સાથે સાથે ગામમાંથી પણ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
અને ગામ લોકોએ પણ ખૂબ જ ઉત્સાહભેર આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ગુજસી ટોકના આરોપી ભાજપના કોર્પોરેટર સહિત 4 શખ્સોનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું. જૂનાગઢ શહેરમાં છેલ્લા ઘણા સમયથી સંગઠિત ગુનાખોરી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવતી કુખ્યાત ગેમ્બલર ગેંગ સામે પોલીસે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી હાથ ધરી છે. ભાજપના ચાલુ કોર્પોરેટર અને પૂર્વ કોર્પોરેટર સહિતના 4 આરોપીઓ વિરુદ્ધ ગુજસી ટોકા હેઠળ ગુનો નોંધાયા બાદ સોમવારે પોલીસ કાફલાએ આરોપીઓને સાથે રાખી શહેરના સુખનાથ ચોક વિસ્તારમાં રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. 305 કરોડના સાયબર ફ્રોડમાં સંડોવાયેલા ભાજપના કોર્પોરેટર સહિત 4 આરોપીઓ જ્યારે પોલીસ તપાસ અર્થે ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન માટે લઈ ગઈ ત્યારે લંગડાતા જોવા મળ્યા હતા અને 4 આરોપીઓએ હાથ જોડીને માફી માંગી હતી. ડીવાયએસપી રવિરાજસિંહ પરમારના નેતૃત્વમાં પોલીસની ટીમે ધરપકડ કરાયેલા આરોપીઓ કોર્પોરેટર અબ્બાસ કુરેશી, પૂર્વ કોર્પોરેટર અસલમ ઉર્ફે લાલો કુરેશી, કરીમ સીડા અને શાહબાઝ કુરેશીને સુખનાથ ચોક વિસ્તારમાં લાવ્યા હતા. 10 દિવસના રિમાન્ડ દરમિયાન મળેલી માહિતીના આધારે આરોપીઓ ક્યાં બેસીને આર્થિક વ્યવહારો કરતા અને ગુનાહિત કાવતરા કેવી રીતે ઘડતા તેનું સ્થળ પર તપાસ કરવામાં આવી હતી. જૂનાગઢ શહેર એ ડિવિઝન પોસ્ટે ખાતે ગેમ્બલર ગેંગ વિરુદ્ધ ગુજસી ટોકનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો. જે ગુનામાં કુલ 4 આરોપીઓ છે. અસલમ કુરેશી, અબ્બાસ કુરેશી, શાહબાઝ કુરેશી અને કરીમ સીડા. આ 4 આરોપીઓને કાયદેસર એરેસ્ટ કરીને તેના દિનપાત રિમાન્ડ લેવામાં આવેલા હતા. આ આરોપીઓના રિમાન્ડ સમય દરમિયાન તેઓની આ સંગઠિત ગુનાહિત ટોળકીનું નિર્માણ કેવી રીતે થયું, આ સંગઠિત ગુનાહિત ટોળકી જે ગેમ્બલર ગેંગ તરીકે ઓળખાય છે તેમાં આના સિવાય અન્ય કયા આરોપીઓ છે, આ આરોપીઓએ આજ દિન સુધી કરેલા જે ગુનાઓ છે તેમાં તેઓની સાથે કોની અન્યની સંડોવણી હતી, તેઓની ગેરકાયદેસર મિલકત જે વસાવેલી છે તે મિલકત કઈ જગ્યાએ આવેલી છે અને કોની પાસે પણ આ મિલકત છે. આ ઉપરાંત આ આરોપીઓએ મ્યુલ એકાઉન્ટ જે ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત કેસ દાખલ કરવામાં આવેલા તેમાં પણ કરોડોનું કૌભાંડ કરવામાં આવેલું હોય. આ જે કરોડોના કૌભાંડના પૈસા છે તેમાં કોણ સંડોવાયેલું હતું અને જે આરોપીઓ જે છે તે કેવી રીતે આ ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપ્યો હતો આ તમામ તપાસ કરવામાં આવેલી હતી. તેમજ આજરોજ આરોપીઓના ઘરે પણ ઝડપી કરવામાં આવેલી હતી. સુખનાથ વિસ્તારમાં 4 આરોપીઓના ઘરે ઝડપી કરવામાં આવેલી છે તથા જે ગુનાહિત સાહિત્ય છે તેઓની પાસેથી કબજે કરવામાં આવેલા છે. જૂનાગઢની તથા તમામ જનતાને નમ્ર અપીલ છે કે ગેમ્બલર ગેંગના જે આરોપીઓ છે તેઓ દ્વારા ભૂતકાળમાં કોઈ પણ રીતે શારીરિક કે માનસિક ત્રાસ આપવામાં આવ્યો હોય અથવા જે મિલકત છે તે પચાવી પાડવામાં આવી હોય, જમીન મકાન પચાવી પાડવામાં આવ્યા હોય તો જૂનાગઢ ગ્રામ્ય ડિવિઝન કચેરીનો સંપર્ક કરવો. જૂનાગઢ પોલીસ તમામને ખાતરી આપે છે કે જે કાંઈ મિલકત ગયેલી છે તે ન્યાયિક અને કોર્ટ રાહે જે તે વ્યક્તિને પરત કરવામાં પોલીસ મદદરૂપ થશે. હાલ જે બેંકના ચેકબુક છે, પાસબુક છે તથા જે પાન કાર્ડ, આધાર કાર્ડ, આરોપીઓના જે પાસપોર્ટ છે તેવી તમામ વિગતો કબજે કરવામાં આવેલ છે. ધોરાજી તાલુકાના સુપેડી ગામે આવેલ મુરલી મનોહર મંદિર ખાતે મનોરથમાં રાષ્ટ્રધ્વજ રૂપે તિરંગાની ધ્વજા ચડાવવામાં આવી હતી, જેને લઈને એક સાથે પ્રભુ ભક્તિ અને દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. પોરબંદરના વાડોદર ગામના મહિલા મંડળની બહેનો શ્રી મુરલી મનોહર મંદિર ખાતે મનોરથ માટે ધ્વજા ચડાવવા માટે આવ્યા હતા. 26મી જાન્યુઆરી ગણતંત્ર દિન લઈને તિરંગા રૂપે ધ્વજા ચડાવી પ્રભુ ભક્તિ અને દેશભક્તિથી ધન્યતા અનુભવી હતી અને રાષ્ટ્રગીત સાથે ત્રિરંગાને સલામી આપી હતી. શ્રી મુરલી મનોહર મંદિર કે જે દ્વારકામાં જે ધજાજીનો મનોરથ હોય છે એવી જ રીતે સુપેડીમાં પણ નિત્ય 52 ગજના ધજાજીનો મનોરથ હોય છે. તો જે રીતે દ્વારકામાં જે સમય અનુકૂળ ધજાજીનો મનોરથ ન થઈ શકતો હોય એમ સુપેડીમાં રોજ નિત્ય કે નાનામાં નાના મનોરથથી પણ મનોરથ કરી શકે એવું પ્રભુ કાર્ય કરે છે. તો આજે તો રાષ્ટ્રભક્તિ અને પ્રભુ ભક્તિ બે સંજોગો ભેગા છે, કેમ કે આજે 26મી જાન્યુઆરીનો પર્વ છે. એ નિમિત્તે પોરબંદર જિલ્લાના વારોતર ગામથી કે બોડી સંખ્યામાં બહેનો જે મનોરથ લઈને આવ્યા હતા એ મનોરથમાં આજે રાષ્ટ્રધ્વજ દ્વારા એ મનોરથ પૂર્ણ કરીએ છીએ અમે. તો આજે સલામી તરીકે સલામી પણ એ બહેનો દ્વારા રાષ્ટ્રના પર્વ નિમિત્તે આપેલા છે. વિશેષ આ મંદિરમાં જે પ્રભુના આશીર્વાદ રૂપે
પૂરા દેશને ભગવાન મુરલી મનોહર આશીર્વાદ આપે છે કે ભારત ઉપર પૂર્ણ વિશ્વાસ, શ્રદ્ધા અને ભરોસાથી પ્રભુ આશીર્વાદ આપે છે કે ભારત અખંડ રહે, રાષ્ટ્ર પ્રેમ અને જે ધજાજીનો જે મનોરથ બંને પ્રેમ ભેગા થઈ અને ભગવાન આશીર્વાદ આપે છે. જય મુરલી મનોહર, જય દ્વારકાધીશ. સખી મંડળ લઈ અને 100 થી 150 બૈરાઓ લઈ અને ધજાનું રોહણ કાર્યક્રમ રાખેલ છે. બીજો કાર્યક્રમ આજે 26મી જાન્યુઆરી હોય અને જેથી કરી અને જે કરી 26મી જાન્યુઆરી હોય જે રાષ્ટ્રધ્વજને અનુરૂપ આજે અમે ધજા પણ એને અનુરૂપ ચડાવેલ છે અને ખૂબ ધન્ય અનુભવ્યું છે. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. છ દાયકાથી ઢોલની થાપ પર સમગ્ર વિશ્વને ડોલાવનાર હાજી રમકડુને પદ્મશ્રીથી કરાશે સન્માનિત. લોકાર્પણ પહેલા નરસિંહ મહેતા સરોવરને રોશનીનો શણગાર. ઐતિહાસિક વારસા પ્રત્યે જાગૃતિ લાવવા યોજાઈ હેરિટેજ વોક. અને ગુજસી ટોપના આરોપી ભાજપના કોર્પોરેટર સહિત 4 શખ્સોનું રિકન્સ્ટ્રક્શન. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 898003048995580081049099509070.